થકી થઈ. મહાવીર સ્વામી પરમાત્માને નૈશાના ભવની અંદર ગુરુ ભગવંતે સમ્યક દર્શન આપ્યું. વિસદેવા ભયંકર ચંડકોશિયાને સમ્યક દર્શનની પ્રાપ્તિ મહાવીર સ્વામી પરમાત્માએ કરાવી. 4 હત્યા કરીને નાખેલા એવા દ્રઢ પહાડીને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગુરુ ભગવંતે કરાવી. સુષ્માનું અપહરણ કરીને નાખેલા એવા ચિલાતી પુત્રને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગુરુ ભગવંતે કરાવી. આ ગુરુ ભગવાન સમ્યક દર્શન એ મૂળ પાયો છે. સમ્યક દર્શન વિના જે પાયા વિનાની ઇમારત ટકી નથી શકતી, તેમ સમ્યક દર્શન વિનાનું જ્ઞાન ચારિત્ર અને તપ ટકી શકતું. સંપૂર્ણ વિશુદ્ધ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપની આરાધના જો જોઈતી હોય જીવનની અંદર, તેના માટે મૂળ પાયો છે સમ્યક દર્શન. આવું નિર્મળ સમ્યક દર્શન આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થયેલી શુભભાવના સાથે સમ્યક દર્શન પદની આપણે આરાધના કરીએ. નમો દશિતાચાર્ય પત્યૈ સર્વે સાધુભ્યો. સંકિતિ વિડિદમ પૂર્વી અજ્ઞાની કહેવા, સંકિતિ વિડિ સંસારમાં હરહો પરહો અથડા, હરહો પરહો અથડા. પ્રભુ निर्मल दर्शन कीजिए, प्रभु निर्मल दर्शन कीजिए. हाथ में ज्ञान को अनुभव दर्शन, हाथ में ज्ञान को अनुभव दर्शन, सरसिस निर्मल दर्शन कीजिए, प्रभु निर्मल दर्शन कीजिए. अनंत परियटा भव संसार सौती, विद्या मूर्ति ज्ञान साथे परेशान, विद्या मूर्ति ज्ञान साथे परेशान थे, अतुल परियटे प्रभु निर्मल दर्शन कीजिए, प्रभु निर्मल दर्शन कीजिए. उत्तम दर्शन पामी, ईश उत्तम दर्शन पामी, पद्म के शिवनी प्रभु निर्मल दर्शन कीजिए, प्रभु निर्मल दर्शन कीजिए, प्रभु निर्मल दर्शन कीजिए. दया मांग तुम्हारी माया, मुझने मारा आपो 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 नाम दया, दया પછી સમ્યક જ્ઞાન પદની આરાધના કરવાની છે. જ્ઞાન એ ઘણું મહત્વનું છે, કારણ કે જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે. ગમે તેટલી ક્રિયા કરીએ પણ ક્રિયાની અંદર જો અજ્ઞાનતા હોય તો આપણી કરાયેલી ક્રિયા નકામી જાય.
જ્ઞાનના અભાવને કારણે દેરાસરની અંદર કઈ રીતે આવવું એ આની આપણને ખબર નથી. દેરાસરની અંદર આવ્યા પછી કેવી રીતે પરમાત્માની પૂજા કરવી, પુષ્પ પૂજા કરવી, ધૂપ પૂજા કરવી, દીપક પૂજા, અક્ષર ફળ અને નૈવેદ્ય પૂજા કરવી એની પણ આપણને પૂરી જાણકારી નથી અજ્ઞાનતાના કારણે. હમણાં હું ઇન્દોરની અંદર જઈને આવ્યો આ 12 તારીખે. એક મનોહરલાલજી ઇન્કમ ટેક્સ ઓફિસર હતા. આજથી 23 વર્ષ પહેલા સેમલિયા તીર્થની અંદર મેં શાંતિ સ્નાત્ર ભણાવેલું. આજે પણ એમને યાદ છે. મેં એમને ફોન કર્યો કે હું ઇન્દોરની અંદર આવ્યો છું, મને મળવા માટે આવ્યો. એટલો પ્રેમ, કેટલી લાગણી. 23 વર્ષો જ્યાં વીતી ગયા હતા. એક વર્ષની એક વસ્તુની યાદ એમને મને દેવડાવી કે એની પછી મેં 5 શાંતિ સ્નાત્ર ભણાવ્યા છે રમેશભાઈ, પણ તમે જે શાંતિ સ્નાત્ર ભણાવ્યું છે એવી મજા નથી. તમારો નંબર માટે ઘણો પ્રયત્ન કર્યો. તમારો લેન્ડલાઇન નંબર હતો, અમે તો અમદાવાદની અંદર આવી ગયેલા એટલે નંબર તો મળે નહીં. પણ કહેવાનો એ જ્યારે એમને એક વાત કરી મને કે પાલીતાણાની અંદર આ જ્ઞાન શું કામ કરે. પાલીતાણાની અંદર શાંતિનાથના જીન મંદિરની અંદર આપણે બીજું ચૈત્યવંદન કરીએ છીએ. એ વખતે હું દેરાસરની અંદર ચૈત્યવંદન કરતો હતો. એક ભાઈએ સાથીઓ અક્ષર પૂજા, ફળ પૂજા અને નૈવેદ્ય પૂજા કરેલી અને પછી એ ચૈત્યવંદન કરતા હતા. એક બેને પાટલો ક્યાંય હતો નહીં એટલે એ બેને પાટલો લઈ લીધો. એટલે પેલા ભાઈ કે બેન ખબર નથી પડતી, હું ચૈત્યવંદન કરું છું. તો કે દાદા આખા હજી તમે દ્રવ્ય ક્રિયામાં જ છો. ચૈત્યવંદન કરો તો ભાવ ક્રિયા હજી સુધી તમારી આવી નથી, તમે દ્રવ્ય ક્રિયામાં જ છો હજી સુધી. સમજણ પડી? ભાવ ક્રિયાની અંદર જ્યારે તમે આવ્યા છો ત્યારે દ્રવ્ય ક્રિયા સાથે આપણે કોઈ પણ જાતની લેણદેણી હોતી નથી. લેવા દે પછી પાટલો કોઈ લઈ જાય ન લઈ જાય જે કરે તે, પણ એક ક્રિયાનામાંથી બીજી ક્રિયાની અંદર પ્રવેશ કર્યો તો આગળની ક્રિયાનું કોઈ ધ્યાન આપણે રાખવાનું હોતું નથી. એમને એ વખતે મને થયું કે ખરેખર હું પણ આવું કરતો તો હવેથી આવું નહીં. આ છોકરીએ મારી આંખ ઉગાડી. આ છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનના કારણે આજે આટલી બધી જે દીક્ષાઓ થાય છે, ભણેલા ગણેલા દીક્ષાઓ લે છે, ભૌતિક જ્ઞાન તેમને મેળવ્યું છે, પણ જે દીક્ષાના પરિણામો જે જાગ્યા છે, આટલું બધું ભણ્યા પછી ગ્રેજ્યુએટ થયા પછી દીક્ષાના જે પરિણામો જાગ્યા છે એ સમ્યક જ્ઞાનના કારણે જાગ્યા. અમેરિકાની અંદર રહેલો સાહિબ નામનો છોકરો જ્યાં તેની જિંદગી ચાલી છે, 7-8 વર્ષની ઉંમરની અંદર અમેરિકાની અંદર ગયેલો અને અમેરિકાની અંદર કોલેજ સુધીનો અભ્યાસ આ સાહિબ નામના છોકરાએ કર્યો. 25 વર્ષની એની ઉંમર છે અને એની વાંચનનો ખૂબ જ શોખ. હિન્દુસ્તાનમાંથી ગુરુ ભગવંતે લખેલા પુસ્તકો મંગાવે અને એનું વાંચન કરે. અમેરિકાની અંદર કોઈ પણ ગુરુ ભગવંતનો સત્સંયોગ ન હોવા છતાં સમ્યક જ્ઞાનના કારણે સંસારની અસારતા એને સમજાય છે અને એને થાય છે કે મારે સંસારમાં રહેવું નથી, મારે સંયમ જીવનને સ્વીકારવું છે. કોઈ પણ ગુરુ ભગવંતનો સંયોગ નથી, પણ ચારિત્રના પરિણામો કોને આપ્યા? સમ્યક જ્ઞાને. અને એ છોકરાએ અમેરિકા ભાઈને વાત કરી. ભાઈ ભાભી સાથે અમેરિકા છોડી દીધું અને અહીંયા 2 વર્ષ પહેલા ચંદ્રસ મહારાજના શિષ્યના તેઓ શિષ્ય થયા છે, જેમની દીક્ષા ગિરનારની અંદર. એટલે આ સમ્યક જ્ઞાન એ જીવો છે, સમ્યક જ્ઞાન એ પ્રકાશ છે. સમ્યક જ્ઞાન વિનાની ગમે તેટલી ક્રિયા કરીએ તો પણ એ નકામી છે. ચાહે જીવદયાની ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા હોય, પણ એની અંદર સમ્યક જ્ઞાન ન હોય તો એ જીવદયાની ક્રિયા પણ એળે જાય છે. અહીંયા બેઠેલી મારી બહેનો સમ્યક જયના ઘરની અંદર ઘણી કરે છે. જયના ઘરની અંદર સવારે કાજુ વારે છે, કોઈ પણ જીવની હિંસા ન થાય તેના માટે. ગેસ જ્યારે પ્રગટાવવાનો હોય ત્યારે પૂછી લે છે, જોઈ લે છે, કોઈ પણ જીવની હિંસા ન થાય એના માટે. પણ મારી આ બહેનો સવારની 9:30થી માંડી અને પુરુષો રાતના 10, 11, 12 વાગ્યા સુધી ન જમે ત્યાં સુધીનો બધો એઠવાડી પ્લાસ્ટિકની કોથળીમાં ભેગો કરે. સાચી વાત છે ને? હે? અને પ્લાસ્ટિકમાં ભેગો કરેલો એઠવાડ પુરુષો જમી લે, તમારું કામ બધું પતી જાય એટલે ગાયને નાખવા માટે જાઓ. સુગના છો એટલે કોથળી હાથે તો નથી નાખતા. કેટલા ધન્યવાદ છે તમને. પણ એઠવાડ બહાર નાખીને કોથળી ઘરે લઈને આવી ધોઈ નાખો છો નહીં? તો ક્યાં નાખો?
ત્યાં ને ત્યાં. અને ગાય ખાય તો શું થાય? તમારો અઠવાડિયે ખાય એનાથી જીવતદાર મળે, તમારી કોથળી ખાય એનાથી ઉપર પહોંચી. આપણા જીવનની અંદર કેટલી બધી મહત્તા છે કે અઠવાડિયે તો કોથળીમાં ભેગો કરાય નહીં. એક તો અઠવાડિયે 48 મિનિટથી વધારે રખાય નહીં. કોથળીની અંદર ભેગો કરાય નહીં, કોઈ વાસણની અંદર ભેગો કરાય, બરાબર છે. અને એને ભેગો કરીને જ્યારે નાખી આવો ત્યારે નાખ્યા પછી ત્યાં પડેલી રેતીથી એને સાફ કરી ઘેરાઈ અને ધોઈ નાખવો જોઈએ. એમને એમ એઠવાડની કોથળીથી ભરેલો એઠવાડ તમે ગાયને નાખો, એકથી જીવતદાર મળે છે, કોથળી ખાવાથી ગાયને મૃત્યુ મળે છે. એની અંદર જીદ હિંસા રહેલી છે. આ થાય છે અજ્ઞાનતાના કારણે. આમાં બેઠેલા કેટલાય હોટલની અંદર જઈએ, ઘરે લાવીને પણ પાલકની ભાજી ખાતા, ભાજી તો ખવાય નહીં, પણ એના માટે જ્ઞાન ખૂબ જ જરૂરી છે. જીવિતાની અંદર કહ્યું છે, કંદા અમૃત કિસલે પંગા સિવાલ ભૂમિ ફોડાયો અલ્લય અપિય ગજ્જર મુત્તમ અતુલા કેક પલંકા. પલંકા એટલે પાલકની ભાજી અનંતદાય છે. બટાકા ન ખવાય, બટાકાની બાધા છે, તો પાલકની ભાજી પણ ન ખાય, પાલકની ભાજી પણ અનંતદાય છે. આ જ્ઞાન શેના દ્વારા મળે છે? સમ્યક જ્ઞાન દ્વારા. એટલે સમ્યક જ્ઞાનનું ખૂબ જ વિશિષ્ટ મહાન છે. એ સમ્યક જ્ઞાન રૂપી દીપક જો આપણી સાથે હોય તો ગમે તેવા ભયંકર અંધારાની અંદર, મિથ્યાત્વની અંદર ક્યારે પણ આપણે પહોંચી ન શકીએ. અને એ સમ્યક જ્ઞાન આપણને સાચો રસ્તો બતાવે. આવું સમ્યક જ્ઞાન આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત રહેલી શુભ ભાવના સાથે સમ્યક જ્ઞાન પદની આરાધના કરીએ. નમો તરપતે સર્વે સાધુભ્યો. ત્યાગ કરીને જો પ્રયત્ન કરજો. ઓમ હ્રીમ નમો નારાયણ એક માળા ગણો બધા. ઓમ હ્રીમ નમો નારાયણ જ્ઞાનપતિ પૂજા. બહુ ક્રૂર વર્ષે કમે કર્મે અજ્ઞાને જે અજ્ઞાની શાસમાં કર્મ ખપાવે જાણે નમો પતિ સાથે જે જાણે દ્રવ્ય મેરેલા જાણે જ્ઞાન ક્રિયા ઘડી મુજે તને જડ મેરેલા. જાણે કમળની
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પદની આરાધના કર્યા પછી સમ્યક ચારિત્ર પદની આપણે આરાધના કરવાની છે. પરમાત્માએ બતાવેલા તત્વો ગમવા એનું નામ સમ્યક દર્શન. આ સામાન્ય વાક્યા છે. ગમ્યા પછી એ તત્વોનો અભ્યાસ કરો તેનું નામ સમ્યક જ્ઞાન. અને એ અભ્યાસ કર્યા પછી એ તત્વોને આત્માની સાથે પરિણામ આપવા તેનું નામ સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન દ્વારા સંસારના પદાર્થોની જાણકારી મળે છે અને જાણકારી મેળવ્યા પછી કયા પદાર્થો મારે મારા જીવનની અંદર આચરવા જોઈએ અને કયા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ, આચરવા જેવા પદાર્થોને આચરીએ અને છોડી દેવા જેવા પદાર્થોને છોડી દઈએ એનું નામ સમ્યક ચારિત્ર. આ સામાન્ય વાક્ય. બેન જે દીક્ષા લઈ લે છે તે ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે, પરંતુ આપણા જીવનની અંદર પરિણતિ આવે એ સમ્યક ચારિત્ર. ચારૂપની અંદર માત્ર 20 વ્યક્તિ જુદા જુદા ગામોમાંથી આવી, કોઈ ઇન્દોરથી આવી, કોઈ મુંબઈથી, કોઈ અમદાવાદથી, કોઈ સુરતથી, કોઈ આજુબાજુના ગામમાં. આટલા બધા ગામોમાંથી કેટલી વ્યક્તિ? માત્ર 20 ભાઈઓ અને બહેનો છે. 3 દિવસનો મહોત્સવ ચારૂપની અંદર પહેલા દિવસે અભિષેક, બીજા દિવસે કુંભસ્થાપના, નવગ્રહની પૂજન અને ત્રીજા દિવસે શાંતિ સ્નાન. 20 વ્યક્તિની અંદર સપ્તમ અઠ્ઠમ તપની આરાધના સાથે અમે શાંતિ સ્નાન કરવાના. ચારૂપની અંદર સાંભળા પાર્સના ભક્તિ કરી. બીજે દિવસે આ બધા ગુરુદેવના અનુરાગી હતા. અભયસાગરજી મહારાજ સાહેબના, ઋષભચંદ્ર સાગર, નૈત્ર સાગર મહારાજ સાહેબના આશીર્વાદથી ઋષભચંદ્ર સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ બધી વ્યક્તિઓ આવી. ઓમ રીમ નમો ચારિતસ્સની એક માળા ગણો. ઓમ રીમ નમો ચારિતસ્સ ચારિત્રવતની પૂજા. ચારિત્ર ધર્મ નમો જી કરી કર્મ દિરો ચારિત્ર ધર્મ જૈસે મને વશો સફલો તસે ચારિત્ર પદે નમો આઠે મેરે જાય રે અયો બ્રહ્મ લાગ્યો રે ચારિત્ર પદે નમો આઠે મેરે જાય રે અયો બ્રહ્મ લાગ્યો રે કતવર પીન છે અનારે ચિત્તે મળે થાય રે અયો બ્રહ્મ લાગ્યો રે.
કશાય જય ઉપજાને રે સર્વવીરને ગુણે ઠાણ રે સંયમ રંગ લાગ્યો રે સંયમ ઠાણ આસંખ્ય છે રે ગણે મોગ વિકસ જાણ રે સંયમ રંગ લાગ્યો રે સંગીત પદે નમો આઠ દે રે અતિ ગમ ભય જાય રે સંયમ રંગ લાગ્યો રે સત્તર ભેદ છે જાણે નિત્ય વિસ્મરણ થાય સંયમ રંગ લાગ્યો રે બાહ્ય તપની આરાધના કરી છે. પરમાત્માએ અભ્યંતર તપની આરાધના પરમાત્મા 12.5 વર્ષ સુધી પરોઠી વાળીને ક્યારે પણ બેઠા નથી. પરમાત્મા અભ્યંતરની આરાધનાની અંદર અવસર ધ્યાનની અંદર રહ્યા છે અને ક્યારે પણ નિદ્રા લીધી નથી. કદાચ આ નિશ્ચય ગઈ હોય તો તેનો માત્ર સરવાળો છે 48 મિનિટ. આવી પરમાત્માએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બાહ્ય અને અભ્યંતર તપની આરાધના કર્યા પછી આપણને ઉપદેશ આપ્યો છે. સ્વયં હાજરીને ઉપદેશ આપ્યો છે. હે ભક્ત્યાત્મા, આત્મા ઉપર ચોટેલા જો તારે કર્મને ખપાવવા હોય તો એકલા બાહ્ય તપની આગમનથી નહીં ચાલે. બાહ્ય તપની સાથે સાથે અભ્યંતર તપ પણ જોઈશે. આ બંનેનો સંયોગ થશે તો જ આત્મા ઉપર ચોટેલા કર્મો થશે. આજે મેરુધામની અંદર આપ બેઠા છો ને, હે એ મેરુધામની અંદર જે કચ્છાધિપતિ મેરુ પ્રભુશ્રીશ્વરજી મહારાજ સાહેબ અહીં સુધી જો પહોંચી શક્યા, સાધુ અવસ્થા સુધી જો પહોંચી શક્યા હોય તો એની અંદર કારણ છે રાત્રિ ભોજનનો ત્યાગ. અહીંયા મેરુ પ્રભુશ્રીશ્વરજી મહારાજ સાહેબ ખંભાતની અંદર રસોઈ તરીકે નોકરી કરતા. શેઠને તે કાયદો મારે કોઈને પણ નોકરી કરવી હોય આવો શેઠ કોઈને મળે. મેં તો હજી સુધી સાંભળ્યું નથી. મારે ત્યાં જે કોઈને પણ નોકરી કરવી હોય તેને રાત્રિ ભોજનનો ત્યાગનું પછાણ લે તો જ મારે ત્યાં નોકરી મળે. અજય હોય કે અજય નોકરી આપો. રસોઈ બનાવે છે. એક દિવસ રાત્રિનો સમય છે, ખંભાતના પાટિયા ઉપર બેઠા છે. ભાઈબંધો બધા ભેગા થયા છે. નાસ્તો મંગાવે છે અને રાત્રે નાસ્તો કરે. જોગાનું જોગ શેઠને ત્યાંથી નીકળે. સવારમાં બોલાઈને કહી દીધું, ભાઈ તું છૂટો મારે ક્યાં. કેમ? કાલ રાત્રે નાસ્તો કરતો ને પાટીઓ પર બેસે. મારે ત્યાં રહેવું હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ લે, ત્યાગ કરે એને જ મારે ત્યાં નોકરી મળે છે, બીજાને નથી મળતી. એને કહ્યું કે શેઠ, આજથી આજીવન પછાણ કરું છું કે ક્યારેય પણ હું રાત્રિ ભોજન નહીં કરું, મને તમારે ત્યાં આ નોકરીએ રહેલો આ રસોઈયો ગુરુ ભગવંતની વૈયા વચ્ચે કરતા કરતા ગુરુ ભગવંતે એને નવકાર આપ્યો. એ નવકાર મંત્રની આરાધના કરીને એક દિવસ રાત્રે સૂઈ રહ્યો છે અને એને એમ થયું કે આ નવકાર મંત્રનો ત્યારે જ પ્રભાવ કહેવાય કે સવારે ઉઠીને મારો શેઠ મને બોલાવીને એમ કે આજથી તારો પગાર વધારવાનો છે. નવકાર નમસ્તની એક માળા કરો, વાતો ના કરો બહેનો ભાઈઓ. ઓમ રીમ નમો નમસ્ત. તપપતિ પૂજા. જડે તપ ગુણ ટકી અને તપથી જાય વિકાર. કર્મ સંશુદ્ધ ગુણે ટકી વિરિત અડગા. તપસ્યા કરતા કરતા ઉગડે કાજો રે બજાયા. તપસ્યા કરતા
આપણા પરમાત્માની કૃપાના કારણે મળેલી સંપત્તિનો સદવ્યય કરવો જોઈએ. આ અનુષ્ઠાનની અંદર જીન મંદિરની અંદર માત્ર એક જ ટીપ થાય છે, બીજી કોઈ પણ ટીપ થતી નથી. શાસ્ત્રકાર ભગવંતોએ એક જ ટીપની છૂટ આપી છે, જીવદયા. આપણા દરેક જૈનોની કદાચ કુલદેવી તો અલગ અલગ થઈ શકે છે. નમો અરિહંતાણમ સ્વાહા. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ સ્વાહા. નમો અરિહંતાણમ. અનાહત નાદનું પૂજન યંત્ર ઉપર પુષ્પાંજલિ મૂકીને અને મંડપ પર સાકર મૂકી જેનું પૂજન થશે. નવરસિદ્ધાચાર્ય સ્વાધ્યાય સર્વે Namaste.
ખીણ મહાશિયાણા દર્શન કરવાને તરસે આંખડી મારી આંખડી દર્શન કરવાને તરસે આંખડી ભક્તિ રે ભાવે પ્રભુ વજુતન આને ભક્તિ રે ભાવે પ્રભુ વજુતન આને મનડું રે જગે પ્રભુ આને ઊંચા અંબરથી આવો ને પ્રભુજી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી દર્શન કરવાને દર્શે આંખડી મારી આંખડી દર્શન કરવાને દર્શે આંખડી અહીંયા ગુરુ ભગવંતોની પાદુકાનું પૂજન શરૂ થાય છે. પ્રકાશ જય બા. સજોડે આવી જાઓ. સજોડે આવી જાઓ. અહીંયા એક સજોડું કે માટલા ઉપર બે સજોડા આવી જાઓ. समलं कृतसेतचक्रां धीष्टाय काविमले वाहन मुख्य देवा देव्याश्च निर्मलदृशो दिगिनाग्रहाश्च सर्वे समावतरत तमोस्त्रवेत्र સંભવ સટ. સ્થાપન મુદ્રા એ જ હથેળીને જમીન સન્મુખ કરી દો, કોઈ પણ જાતના ફેરફાર કર્યા સિવાય. શ્રી અર્હદાદિ સમલમ કૃતસિદ્ધ ચક્રા ઇષ્ટાય કાવિમલે વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દૃશો દિગિનાગ્રહાશ્ચ સર્વે તિષ્ઠત સુખેન નિચાસનેષુ સન્નિધાન મુદ્રા મુઠ્ઠી ઉપર અંગૂઠો ઉપર રાખી મુઠ્ઠી વારો. શ્રી અર્હદાદિ સમલમ કૃતસિદ્ધ ચક્રા ઇષ્ટાય કાવિમલે વાહન મુખ્ય દેવા દિવ્યશ્ચ નિર્મલ દૃશો દિગિનાગ્રહાશ્ચ સર્વે મે ભવત સન્નિહિતા પ્રમોદા સન્નિરોધ મુદ્રા અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વારો. શ્રી અર્હદાદિ સમલમ કૃતસિદ્ધ ચક્રા ઇષ્ટાય કાવિમલે વાહન મુખ્ય દેવા દિવ્યશ્ચ નિર્મલ દૃશો દિગિનાગ્રહાશ્ચ
ત્રણ આંગળીની મુઠ્ઠીવાળો અંગૂઠો બાજુની આંગળી પ્રભુ સન્મુખ રાખો. શ્રી અર્હદાતિ સમલમ કૃત સિદ્ધ ચક્રા દિષ્ટાય કાવિમનેવાહન મુખ્ય દેવા દિવ્યશ્ચ નિર્મલ ઋષો દિગિનાગ્રહાશ્ચ સર્વે ભવન્તુ પરદેશભૃતામદૃશ્ય. અધિષ્ઠાયક દેવો અહીંયા પધાર્યા છે. પધારેલા અધિષ્ઠાયક દેવોનું આપણે સત્કાર અને સન્માન કરવાનું છે. એટલે એક આ બંને હાથની અંદર ઉત્તમ ફળ નૈવેદ્યથી ભરેલો થાળ આપણે લઈ અને ઊભા છે. આપણી સામે અધિષ્ઠાયક દેવો ઊભા છે અને ઊભા રહેલા અધિષ્ઠાયક દેવોને આપણે એમનો સત્કાર અને સન્માન કરી રહ્યા છીએ એવી ભાવમુદ્રા સાથે આહ્વાન. શ્રી અર્હદાતિ સમલમ કૃત સિદ્ધ ચક્રા દિષ્ટાય કાવિમનેવાહન મુખ્ય દેવા દિવ્યશ્ચ નિર્મલ દૃશો દિગિનાગ્રહાશ્ચ પૂજાં પ્રતિચ્છત મયા વિહિતાં યથા. સિદ્ધ ચક્ર ભગવાનના અધિષ્ઠાયક દેવ વિમલ વાહન દેવનું અહીંયા પહેલા પૂજન થાય છે. નવરત સિદ્ધાર્થ તારી પાસે સર્વે સાધુ પ્રકાશ. જય. સિદ્ધ ચક્ર ભગવાનના અધિષ્ઠાયક દેવી ચક્રેશ્વરી માતાનું અહીંયા પૂજન થાય છે. નવરત સિદ્ધાર્થ તારી પાસે સર્વે સાધુ હવે અહીંયા બાકીના 15 અધિષ્ઠાયક દેવોનું પૂજન થાય છે. યંત્ર પર પુષ્પાંજલિ મૂકીને માટલા પર સુપારી મૂકી જેનું પૂજન કરશે. જય જય. ઓમ રેમ રામ શ્રી સ્કૂટર પૂરા. પ્રભાવાયા શ્રી ધર્મેન્દ્ર જય સ્વાહા. ઓમ રેમ શ્રી શારદાય ઓમ રેમ શ્રી શાંતિ દેવતાય ઓમ રેમ શ્રી અપ્રતિજ ચક્રાય ઓમ રેમ શ્રી જ્વાલા માલિન્યાય ઓમ રેમ શ્રી ભૈરવ્યાય ઓમ રેમ શ્રી પદ્માવત્યાય ઓમ રેમ શ્રી ગુરુકુંડાય ઓમ રેમ શ્રી અંબિકાય ઓમ રેમ શ્રી કુબેર દેવતાય ઓમ રેમ શ્રી કુલ દેવતાય ચલો બહેનો આવી જાઓ યંત્રો ઉપર. પ્રેમનો પૂજારી બની જાઉં છે. તારી ભક્તિ ભક્તિ જઈ જાઉં છે. તારા પ્રેમનો પૂજારી બની જાઉં છે. તારા પ્રેમનો પૂજારી બની જાઉં છે. જયાદી 8 દેવીઓનું પૂજન થાય છે. યંત્રો પર પુષ્પાંજલિ મૂકીને માંડવ પર નારંગી મૂકી જેનું પૂજન થશે. નમો સિદ્ધાચાર્ય પંતે સર્વે સાધુ. ઓમ રીમ જયાય ઓમ રીમ જંભાય ઓમ રીમ વિજયાય ઓમ રીમ સ્તંભાય ઓમ રીમ જયંત્यै
ચાપ્ય પરાજિતે જમ્બી સ્તંભે તદા બંદે ભૂહી પૂજા પ્રતીચ યંત્ર ઉપર કુષ્માંજલિ મૂકીને માંડલા ઉપર સોપારી મૂકી જેનું પૂજન થશે. નમો સિદ્ધાચાર્યોપાધ્યાય ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ મુખાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ કાયક્ષાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ ક્રીમ કાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ યક્ષનાય કાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ કંબરવે સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ કિશુમાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ પતકાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ વિજયાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ અલિકાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ બ્રહ્મણે સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ યક્ષરાજાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ અસિતકુમારાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ શંખાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ બંદનાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ કિન્નરાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ ગરુડાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ ગંધર્વાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ યક્ષરાજાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ કબીરાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ વરુણાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ રુદ્રાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ ગોવિંદાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ પાર્શ્વાય સ્વાહા ઓમ ક્રોમ રામ રંગ લમ રામ ફોડ ઓમ શ્રીમ બ્રહ્મણ શાંતય સ્વાહા દર્શને પ્રેમથી આપજો
Jagna
Gagana Parivitaya, Ita Madhya Padya Katam Sundupam Devam, Tirukulam Santikam Yaknavaga, Jajame Pradidam Dividam Isha, Om Som Lom Padmavati Sitaya Nagindraya Parivitaya, Ita Madhya Padya Katam Sundupam Devam, Tirukulam Santikam Yaknavaga, Jajame Pradidam Dividam Isha, Sanjay Parivaro, Deva Devya Sundarta, Bali Puja Pati Chandu, Chandu Chagat Tate, Yamukta Parivaro, Deva Devya Sundarta, Bali Puja Pati Chandu, Chandu Chagat Tate, Yamukta Parivaro, Deva Devya Sundarta, Bali Puja Pati Chandu, Chandu Chagat Tate, Guru Rata Parivaro, Deva Devya Sundarta, Bali Puja Pati Chandu, Chandu Chagat Tate, Vasu Parivaro, Deva Devya Sundarta, Bali Puja Pati Chandu, Chandu Chagat Tate, Uvedasya Parivaro, Deva Devya Sundarta, Bali Puja Pati Chandu, Chandu Chagat Tate, Ishwar Satya Parivaro, Deva Devya Sundarta.